મારા બે શબ્દો આપને એવા છે કે ઘણી બધી વાતો તો એમણે કહી દીધી છે. આ રમતગમત એવું છે કે તમારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ તમારો આમાં વધે છે. બીજું, આત્મવિશ્વાસ તમારો વધે છે. બીજું કે ટીમ વર્કની ભાવના એક ઉત્પન્ન થાય છે કે તમે જ્યારે ટીમમાં એક સાથે ખેલાડીઓ રમતા હોય, 11 ખેલાડીઓ હોય, 2-3 ખેલાડીઓ આઉટ થઈ ગયા તો બીજા 2-3 ખેલાડીઓ સપોર્ટમાં થઈ જાય. હવે ફળિયામાં તમે આજે આયોજન કર્યું છે તો બધા બાળકો ભેગા થયા છે અને ભેગા થયા એટલે આવતીકાલથી બધા એ રમતગમત વિશે એ લોકોને આ પ્રોત્સાહન મળશે. અને તમે આ ખાલિદભાઈ અને સરપંચભાઈએ જે આયોજન કર્યું છે તમારા ફળિયામાં, અને આજે આપણા દેશની આ જૂની જે રમત છે, પરંપરાગત રમતો, તે હવે થોડી રમતો ભૂલાઈ જઈ રહી છે અને તમે એમાં આ બધી રમતો રમાડીને તમે આ બધી રમતો આ બાળકોને તમે આજે બતાવ્યું છે, કબડ્ડી છે, ખોખો છે, એ બધી રમતો. અને રમતથી આપણી કઈ કઈ પ્રતિભાઓ છે એ ધ્યાનમાં આવે છે. જેમ એમણે કહ્યું કે તમે સ્કૂલમાં જાઓ, હરીફાઈમાં ભાગ લો, કારણ કે તમે સ્કૂલમાંથી જ તમે ત્યાં આવશો. તમારું ટેલેન્ટ હોય તો ત્યાં ક્યારે ખબર પડશે? અહીંયા આવો ત્યારે જ તમને ખબર પડશે કે ભાઈ આ ખેલાડી છે. એટલે મારો સંદેશ એક જ છે કે તમે તમારા ભણતરની સાથે સાથે તમે રમતમાં પણ ધ્યાન આપો. હું પણ મારા સ્કૂલ અને કોલેજમાં હતો ત્યારે વોલીબોલમાં હું કેપ્ટન હતો કોલેજમાં. શતરંજમાં બી હું ખેલાડી હતો. જ્યારે આઈટીઆઈ પણ કરતો હતો ત્યારે હું આઈટીઆઈમાં શતરંજમાં હું કેપ્ટન હતો. સુરતની મોજેરા ગેટ પર આઈટીઆઈ છે ત્યાં, અને નવયુગ કોલેજમાં હું કેપ્ટન હતો વોલીબોલમાં. એટલે જીવનમાં તમારો ફિટનેસ ખૂબ જ જરૂરી છે. તમે મારું ફિટનેસ જોઈ રહેલા હશો કે ભલે પાતળા બાંધરો પણ આપણે 100 મીટર દોડમાં ફર્સ્ટ આવતા હતા સ્કૂલમાં. બીજું કે ખાલિદભાઈ સરફરાઝભાઈએ મને આમંત્રણ આપ્યું હતું, પણ સ્પેશિયલી આજે બીજી વખત સાંજે પાછા બંને જણા આવીને મને કે સાહેબ તમારે આવવું જ પડશે. અને અફસોસ મને એ વાતનો છે કે હું મારી સાથે બીજા 4-5 મિત્રોને લાવવાનું હતું, એમને આવવામાં મોડું થયું અને આ હું ફાઇનલ મેચ તમારે નિહાળી ના શક્યો. એ બદલ હું ખેદ વ્યક્ત કરું છું. અને ફરી એકવાર ખાલિદભાઈ, સરફરાઝભાઈ અને આપ સૌએ અમને આવકાર્યો છે એ બદલ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.